જૈન મિત્રો, હું પંકજ જોશી કર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર। મિત્રો, પંકજ જોશી કર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી ક્લાસમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હું પંકજ જોશી ફરી એક વખત આપની સમક્ષ ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થાને લગતો એક ટોપિક લઈને આજે આવ્યો છું અને આજે આપણે જે ટોપિક ઉપર વાત કરવાના છે એ ટોપિકનું નામ છે કે રાજ્યાદિના વિષયો પર સંસદ કાયદા બનાવી શકે અને જો જવાબ છે હા તો કયા કયા સંજોગોમાં। તો આજનો વિડીયો આપણો આ ટોપિક ઉપર રહેવાનો છે કે શું ભારતની સંસદ રાજ્યાદિના વિષય ઉપર કાયદા બનાવી શકે અને જો બનાવી શકે છે તો કયા કયા સંજોગોમાં। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો પ્રથમ વાત કરીએ કે મિત્રો, આપણા દેશના બંધારણમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન ભારતના બંધારણમાં આપવામાં આવેલું છે। ભારતના બંધારણમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન બંધારણની અનુસૂચિ નંબર 7 આપેલું છે અને અનુસૂચિ નંબર 7 કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન કુલ 3 રીતે આપવામાં આવેલું છે। કુલ 3 યાદી આપવામાં આવેલી છે, જે પૈકી એકનું નામ છે સંઘ યાદી એટલે કે યુનિયન લિસ્ટ, બીજું છે રાજ્ય યાદી એટલે કે સ્ટેટ લિસ્ટ અને ત્રીજું છે સંયુક્ત યાદી અથવા સમવર્તી યાદી અથવા સમાંતર યાદી એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો કોન્કરન્ટ લિસ્ટ। તો આમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાના વિભાજન માટે ભારતના બંધારણમાં અનુસૂચિ નંબર 7 કુલ 3 યાદી આપેલી છે। એ પૈકી જ્યાં સંઘ યાદી છે એના કાયદા કેન્દ્ર બનાવે છે, રાજ્ય યાદીના કાયદા રાજ્ય બનાવે છે અને સંયુક્ત યાદીના કાયદા બંને સરકાર બનાવી શકે છે। પરંતુ જ્યારે સંયુક્ત યાદીના વિષય ઉપર બંને સરકાર કાયદા બનાવે ત્યારે જો બંને સરકારની જોગવાઈઓ વચ્ચે ટકરાવની સ્થિતિ ઊભી થશે તો આવા સંજોગોમાં કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાની સર્વોપરિતા જળવાઈ રહે છે। મતલબ કે કેન્દ્ર સરકારે ઘડેલા કાયદો છે એની જોગવાઈઓ અમલમાં આવશે। બીજું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન બંધારણની અનુસૂચિ નંબર 7 આપેલું છે। આ ઉપરાંત ભારતીય બંધારણના ભાગ નંબર 11 પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન આપેલું છે। 11 નંબરનો ભાગ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના સંબંધો। તો આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના સંબંધોને લગતો બંધારણનો ભાગ નંબર જે 11 છે, આ 11 નંબરના ભાગમાં એક આર્ટિકલ છે, આર્ટિકલ 246। તો 246 નંબરના આર્ટિકલમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન આપવામાં આવેલું છે। આમ પરીક્ષાની દ્રષ્ટિએ ક્યાંય એવો પ્રશ્ન પૂછાય કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં છે, તો જવાબ લખશો અનુસૂચિ નંબર 7। પણ ક્યાંય એવો પ્રશ્ન પૂછાય કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાના વિભાજનની જોગવાઈ ભારતીય બંધારણના કયા ભાગમાં છે, તો ભાગ નંબર 11 લખશું મિત્રો। અને ક્યાંય એવો પ્રશ્ન પૂછાય કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાના વિભાજનની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં છે, તો આર્ટિકલ નંબર 246 લખશું મિત્રો। અને બીજું એ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે જે સત્તાનું વિભાજન છે એ કેનેડાના બંધારણ ઉપરથી લેવામાં આવેલું છે અને બીજી રીતે વાત કરો તો 1935ના ધારાથી પણ પ્રભાવિત છે। આમ ભવિષ્યમાં ક્યાંય કોઈ પણ પરીક્ષાની અંદર એવો સવાલ પૂછાય કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન કયા દેશના બંધારણથી પ્રભાવિત છે, તો કેનેડા જવાબ લખશું મિત્રો। અને જો એવો પ્રશ્ન ક્યાંય પૂછાય કે કયા ધારાથી પ્રભાવિત છે, તો મિત્રો 1935ના ધારામાંથી આપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન લીધેલું છે। બીજું મિત્રો કે હવે અહીંયા આપણે વાત કરી બંધારણની અનુસૂચિ નંબર 7 અને બંધારણનો આર્ટિકલ નંબર 246। મિત્રો બંને અનુસૂચિ નંબર 7 અને અનુચ્છેદ નંબર 246 નો અભ્યાસ કરતા તમને જણાશે કે સંઘ યાદી કે જેના કાયદા કેન્દ્ર સરકાર ઘડે છે, રાજ્ય યાદી કે જેના કાયદા રાજ્ય સરકાર ઘડે છે, સંયુક્ત યાદી કે જેના કાયદા બંને ઘડે છે। પણ મિત્રો એક નિષ્કર્ષ ઉપર આવી શકાય કે સંઘ યાદીના કોઈ વિષય ઉપર રાજ્ય સરકાર ક્યારેય કાયદો બનાવી શકતી નથી। મિત્રો ખાસ નોંધો, સંઘ યાદીના કોઈ વિષય ઉપર રાજ્ય સરકાર ક્યારેય કાયદો બનાવી શકતી નથી, પરંતુ સવાલ એ છે કે શું રાજ્ય યાદીના કોઈ વિષય ઉપર કેન્દ્ર સરકાર કાયદો બનાવી શકે અને જો હા જવાબ છે તો શા માટે, ના જવાબ છે તો શા માટે। અને જો જવાબ હા છે તો આજનો આપણો વિડીયો લેક્ચર એના ઉપર જ છે કે કયા કયા સંજોગોમાં કેન્દ્ર સરકાર રાજ્ય યાદીના વિષય ઉપર કાયદો બનાવી શકે છે। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તો હા જ છે કે હા, અમુક સંજોગો એવા છે કે જ્યાં ભારતની સંઘ સરકાર રાજ્ય યાદીના વિષય ઉપર કાયદો બનાવી શકે છે। પરંતુ આ સંજોગો શરૂ કરતા પહેલા એક વખત જે સ્લાઇડમાં વર્ણન કર્યું છે એ બાબતો હું આપની સમક્ષ રજૂ કરી દઉં મિત્રો। તો પહેલો મુદ્દો છે ભારતના સંવિધાનમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન બંધારણની અનુસૂચિ નંબર 7 આપવામાં આવેલું છે। ચલો આ વાત થઈ ગઈ। ત્યારબાદ
આ વિભાજન કેનેડાના બંધારણથી પ્રભાવિત છે અને 1935ના ભારત સરકાર અધિનિયમથી પણ સંદર્ભિત છે. તો મિત્રો વાત થઈ ગઈ કે જ્યારે જો પરીક્ષામાં ક્યાંય દેશ પૂછે તો કેનેડા લખવાનું છે, કયા ધારાથી વિભાજન લીધું છે એવો ક્યાંય પ્રશ્ન પૂછે તો 1935નો ધારો જેનું નામ છે ભારત સરકાર અધિનિયમ 1935, તેમાંથી આ પ્રકારની જોગવાઈ લેવામાં આવેલી છે. નેક્સ્ટ, આ ઉપરાંત ભારતીય બંધારણના ભાગ નંબર 11માં અનુચ્છેદ નંબર 246માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન આપવામાં આવેલું છે. ભાગ 11 શાને લગતો છે તો અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે બંધારણનો ભાગ નંબર 11 સંઘ અને રાજ્યો વચ્ચે સંબંધોને લગતો છે. મિત્રો ક્યાંક પરીક્ષામાં સિમ્પલ પ્રશ્ન પૂછનારશે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંબંધોનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા ભાગમાં છે, તો ભાગ નંબર 11માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે ના સંબંધોનો ઉલ્લેખ છે. બીજું કે જે મુજબ સંઘ યાદીના કાયદા સંઘ સરકાર એટલે કે સંસદ ઘડે છે, રાજ્ય યાદીના કાયદા રાજ્ય સરકાર એટલે કે રાજ્યનું વિધાનમંડળ ઘડે છે અને સંયુક્ત યાદીના કાયદા બંને સરકાર ઘડી શકે છે. તો આ વાત થઈ ગઈ. આમ બંધારણની અનુસૂચિ નંબર 7 અને ભાગ 11નો અભ્યાસ કરતા જણાશે કે રાજ્ય સરકાર સંઘ યાદીના વિષયો બાબતે ક્યારેય કાયદો બનાવી શકતી નથી, પરંતુ સંઘ સરકાર નીચેના 5 સંજોગોમાં, મિત્રો ખાસ નોંધો, નીચેના 5 સંજોગોમાં રાજ્ય યાદીના વિષયો બાબતે કાયદા બનાવી શકે છે. તો આજનો વિડીયો લેક્ચર આ ટોપિક ઉપર છે કે એવા કયા કયા 5 સંજોગો છે કે જેમાં ભારતની કેન્દ્ર સરકાર રાજ્ય યાદીના વિષયો ઉપર કાયદો બનાવી શકે છે. તો આ 5 સંજોગો અહીંયા બાજુની સ્લાઇડમાં તમને આપ્યા છે, જોઈ લો. 5 સંજોગો કયા કયા છે? તો પહેલું છે બંધારણનો આર્ટિકલ નંબર 249. બીજું છે બંધારણનો આર્ટિકલ નંબર 250માં થયેલી જોગવાઈ. ત્રીજું છે આર્ટિકલ નંબર 252માં થયેલી જોગવાઈ. ચોથું છે આર્ટિકલ નંબર 253માં થયેલી જોગવાઈ અને પાંચમું છે આર્ટિકલ નંબર 357માં થયેલી જોગવાઈ. તો મિત્રો આ 5 આર્ટિકલનો આપણે સ્ટડી કરશું, 5 આર્ટિકલનો અભ્યાસ કરશું અને આપણે આજે એ નક્કી કરશું કે આ 5 સંજોગોમાં ભારતની કેન્દ્ર સરકાર રાજ્ય યાદીના વિષય ઉપર મિત્રો કાયદો બનાવી શકે છે. તો શરૂ કરીએ. પહેલો તો શરૂઆત કરીએ છીએ આર્ટિકલ નંબર 249. 249 નંબરના આર્ટિકલમાં એવું કીધું છે કે રાજ્ય યાદીના વિષય ઉપર સંઘ સરકાર કાયદો બનાવી શકે છે, પણ ક્યારે? તો હવે આપણે પહેલા મૌખિક વાત કરીએ, ત્યારબાદ સ્લાઇડમાં જે વર્ણન કરેલું છે એ બધું હું તમને સમજાવી દઈશ, પરંતુ પહેલા મૌખિક વાત કરીએ. આર્ટિકલ 249. તો પહેલો સંજોગ છે કે સંઘ યાદીના વિષય ઉપર રાજ્ય સરકાર કાયદો બનાવી શકે છે. ક્યારે? તો કે જ્યારે રાજ્યસભા સંસદને અધિકૃત કરે ત્યારે. તો બંધારણના આર્ટિકલ નંબર 249માં એવી જોગવાઈ છે કે જો ભારતીય સંસદનું ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભામાં ઠરાવ પસાર કરી ને એવું જાહેર કરે કે કોઈ રાજ્ય યાદીનો વિષય એ રાષ્ટ્રહિતનો વિષય છે અને આ રાષ્ટ્રહિતના વિષય બાબતે ભારતની સંસદ કાયદા બનાવે તે ઇચ્છનીય છે. ભારતની સંસદ આ બાબતે કાયદા ઘડે તે જરૂરી છે કે ભારતની સંસદ આ બાબતે કાયદા ઘડે તે ઇષ્ટ છે. તો આવા સંજોગમાં ભારતની રાજ્યસભામાંથી એક પ્રસ્તાવ પસાર કરશે અને આ પ્રસ્તાવ પસાર કરી અને રાજ્ય યાદીના વિષય ઉપર કાયદો ઘડવાની સત્તા ભારતની સંસદને આપી શકશે. એટલે કે આર્ટિકલ 249 મુજબ રાજ્યસભાને સત્તા છે કે રાજ્યસભા એક ઠરાવ પસાર કરીને ભારતની સંસદને રાજ્ય યાદીના વિષયો ઉપર કાયદો ઘડવા માટે અધિકૃત કરી શકે છે. પણ નોંધવા જેવી બાબત એ છે કે આ પ્રકારનો ઠરાવ રાજ્યસભામાંથી જ્યારે પસાર થાય ત્યારે આ પ્રકારના ઠરાવની મુદત 1 વર્ષની હોય છે. તો એનો મતલબ એવો થયો કે 1 વર્ષ સુધી આ પ્રકારનો ઠરાવ અમલમાં રહે છે અને 1 વર્ષ સુધી ભારતની સંસદ રાજ્ય યાદીના વિષય ઉપર કાયદા બનાવી શકે છે. પરંતુ આ જ આર્ટિકલમાં એવી જોગવાઈ છે કે આ ઠરાવની મુદત 1 વર્ષ કરતાં લંબાવી શકાય છે અને એના માટે ભારતની રાજ્યસભામાંથી ફરી વખત ઠરાવ પસાર કરવો પડે છે મિત્રો. અને આ ઠરાવ રાજ્યસભાએ વિશેષ બહુમતીથી પસાર કરવાનો હોય છે
તો ઓલરેડી એક વખત રાજ્યસભાએ ઠરાવ પસાર કર્યો છે એટલે એ ઠરાવની મુદત 1 વર્ષ છે. તો આ ઠરાવની મુદત 1 વર્ષ છે, મતલબ કે આ ઠરાવ જ્યાં સુધી અમલમાં છે ત્યાં સુધી ભારતની સંસદ રાજ્યાદિના વિષય ઉપર કાયદા બનાવી શકે છે. બીજું, જો આ ઠરાવની મુદત પૂરી થવાની હોય તો રાજ્યસભાને સત્તા છે કે રાજ્યસભા આ ઠરાવની મુદત ફરી વખત 1 વર્ષ વધારી શકે છે. આમ જો આ 1 વર્ષ પણ પૂર્ણ થઈ જાય તો રાજ્યસભા ફરી વખત 1 વર્ષ માટે આ ઠરાવની મુદત લંબાવી શકે છે. આમ મિત્રો 1 વર્ષ 1 વર્ષ 1 વર્ષ કરતા કરતા રાજ્યસભા આ પ્રકારના ઠરાવની મુદત અનંત કાળ સુધી લંબાવી શકે છે અને જ્યાં સુધી આ પ્રકારનો ઠરાવ અમલમાં રહેશે ત્યાં સુધી ભારતની સંસદ રાજ્યાદિના વિષય ઉપર કાયદો બનાવી શકે છે. કારણ કે રાજ્યસભાએ જ ઠરાવ પસાર કરી ને સંસદને એવી સત્તા આપી છે કે આ વિષય એ રાષ્ટ્રહિતનો વિષય છે અને તેથી આ વિષયમાં ભારતની સંસદ કાયદા બનાવે તે જરૂરી છે. ભારતની સંસદ કાયદા બનાવે તે ઇષ્ટ છે અને તેથી ભારતની સંસદ આ વિષય ઉપર કાયદા બનાવવાની સત્તા પ્રાપ્ત કરી લે છે. બીજું એ કે આ જે ઠરાવ રાજ્યસભાએ પસાર કર્યો છે વિશેષ બહુમતીથી, તો આ ઠરાવની મુદત 1 વર્ષની છે. જો રાજ્યસભા 1 વર્ષ બાદ આ ઠરાવની મુદતમાં વધારો નથી કરતી તો મિત્રો ખાસ નોંધો કે જો રાજ્યસભા આ ઠરાવની મુદતમાં વધારો નથી કરતી તો જે તારીખે આ ઠરાવની મુદત પૂર્ણ થઈ જાય છે એ તારીખથી ભારતની સંસદે બનાવેલો કાયદો વધુમાં વધુ 6 મહિના સુધી જ અમલમાં રહેશે. મિત્રો ખાસ નોંધો, ઠરાવની મુદત છે 1 વર્ષની. જો રાજ્યસભા વધારે તો 2 વર્ષે થઈ શકે, 3 વર્ષે થઈ શકે, પણ માની લો કે રાજ્યસભા ઠરાવની મુદત વધારતી નથી તો જો રાજ્યસભા ઠરાવની મુદત ન વધારે તો કે આ ઠરાવની મુદત અમલમાં હતી એ દરમિયાન ભારતની સંસદે ઘડેલો આવો કાયદો આ ઠરાવની મુદત જે તારીખે પૂરી થશે એ તારીખથી 6 મહિના પછી આપમેળે એનો અંત આવી જાય છે. ઓકે મિત્રો, ચલો તો આ વાતથી આર્ટિકલ નંબર 249 થી ભારતની રાજ્યસભા વિશેષ બહુમતીથી ઠરાવ પસાર કરી ભારતની સંસદને રાજ્યાદિના વિષય ઉપર કાયદો બનાવવા માટે અધિકૃત કરી શકે છે અને જેનું વર્ણન અહીંયા તમને સ્લાઇડમાં આપવામાં આવેલું છે. મિત્રો તો શરૂ કરીએ આ સ્લાઇડ. ચલો તો પહેલો સંજોગ છે આર્ટિકલ નંબર 249, રાજ્યયાદીમાંની કોઈ બાબત અંગે રાષ્ટ્રીય હિતમાં કાયદા કરવાની સંસદની સત્તા. ચલો પહેલો પોઈન્ટ જોઈએ. આ આર્ટિકલથી રાજ્યસભાને સત્તા છે કે તે ઠરાવ એટલે કે પ્રસ્તાવ પસાર કરીને એવું જાહેર કરી શકે છે કે રાજ્યાદીમાંના કોઈ વિષય બાબતે ભારતની સંસદ કાયદો બનાવે તે રાષ્ટ્રહિતમાં જરૂરી છે કે ઇષ્ટ છે. તો એ આ ઠરાવ અમલમાં રહે ત્યાં સુધી તે બાબત અંગે ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્ર કે તેના કોઈ ભાગ માટે કાયદા કરવાનું ભારતની સંસદ માટે કાયદેસર ગણાશે. જીએસટી સહિત કાયદા ભારતીય સંસદ બનાવી શકે. બીજું, આમ આ અનુચ્છેદ મુજબ રાજ્યસભા રાજ્યાદિના વિષયના કોઈ વિષય બાબતે કાયદા ઘડવા માટે ભારતની સંસદને અધિકૃત કરી શકે છે. એ વાત પણ થઈ ગઈ. નેક્સ્ટ, રાજ્યસભાએ આ માટેનો ઠરાવ ગૃહમાં હાજર પૈકી મતદાનમાં ભાગ લેનારા સભ્યોની 2/3 બહુમતીથી પસાર કરવાનો રહેશે. મિત્રો ખાસ નોંધો, 2/3 બહુમતી, પણ 2/3 બહુમતીમાં ખાસ શું જોવાનું છે? ગૃહમાં હાજર પૈકી મતદાનમાં ભાગ લેનારા સભ્યોની 2/3 બહુમતીથી આ ઠરાવ પસાર કરવાનો રહેશે. અને બીજું કે રાજ્યસભાએ પસાર કરેલો આ પ્રકારનો પ્રસ્તાવ વધુમાં વધુ 1 વર્ષ માટે અમલમાં રહેશે. ત્યારબાદ શું થાય છે આગળ જોઈએ. આ 1 વર્ષની મુદત પૂર્ણ થાય તે પહેલા આવા ઠરાવની મુદતમાં વધારો કરી શકાય છે. તો આ વાત થઈ ગઈ મિત્રો કે રાજ્યસભા આ પ્રસ્તાવની મુદતમાં એક વખતમાં 1 વર્ષ એમ કરતા કરતા અનંત કાળ સુધી વધારો કરી શકે છે અને જ્યાં સુધી આ પ્રકારનો પ્રસ્તાવ અમલમાં રહેશે ત્યાં સુધી ભારતની સંસદ રાજ્યાદિના વિષય ઉપર કાયદો બનાવી શકશે. અને પછી જો રાજ્યસભા હવે એ પ્રસ્તાવની મુદતમાં વધારો નથી કરતી તો જે તારીખે આ પ્રસ્તાવનો અંત આવે છે એ તારીખથી 6 મહિનામાં ભારતની સંસદે આ બાબતે ઘડેલા કાયદાનો અંત આવી જાય છે. નેક્સ્ટ, આ રીતે આવા ઠરાવની મુદત અનંત કાળ સુધી પણ લંબાવી શકાય છે. નેક્સ્ટ, જો રાજ્યસભા આવા ઠરાવની મુદત ન લંબાવે તો સંસદે એવા વિષય ઉપર બનાવેલો કાયદો ઠરાવની મુદત પૂર્ણ થયા બાદ વધુમાં વધુ 6 મહિના સુધી અમલમાં રહે છે, ત્યારબાદ નહીં. એટલે કે 6 મહિના બાદ એનો આપમેળે અંત આવી જાય છે. નોંધ, મિત્રો અહીંયા એક નોંધ આપી છે. એ નોંધની હું મૌખિક વાત કરી દઉં અને નોંધ એવી છે કે 249 નંબરના આર્ટિકલથી
જ્યારે રાજ્યસભા ભારતની સંસદને કાયદો ઘડવા માટે અધિકૃત કરે છે ત્યારે રાજ્યની વિધાનસભા કે રાજ્યના વિધાનમંડળની સત્તા છીનવાઈ જતી નથી. જે વિષય ઉપર ભારતની સંસદે કાયદો બનાવ્યો છે એ જ વિષય ઉપર રાજ્યનું વિધાનમંડળ પણ આવા સમયે કાયદો બનાવી શકે છે, પરંતુ શરત એ કે આ વિષય ઉપર સંસદે બનાવેલો કાયદો અને આ વિષય ઉપર રાજ્યના વિધાનમંડળે બનાવેલો કાયદો, જો બંને કાયદાની જોગવાઈઓ વચ્ચે વિરોધાભાસ ઉત્પન્ન થાય કે ટકરાવ ઉત્પન્ન થાય તો મિત્રો અંતે કેન્દ્ર સરકારે ઘડેલો કાયદો છે એની જોગવાઈઓ અમલમાં આવશે. મતલબ કે કેન્દ્ર સરકારની સર્વોપરિતા જળવાઈ રહે છે. ચલો તો આ વાત આપણે સ્લાઇડમાં જોઈએ. આવી પરિસ્થિતિમાં રાજ્યનું વિધાનમંડળ પણ તે બાબતે કાયદો ઘડી શકે છે, પરંતુ જો આવી પરિસ્થિતિમાં સંસદ અને રાજ્યના વિધાનમંડળે ઘડેલા કાયદાની બાબતમાં વિરોધાભાસ ઉત્પન્ન થાય તો સંસદે ઘડેલો કાયદો સર્વોપરી રહે છે, સંસદે ઘડેલા કાયદાની જોગવાઈઓ અમલમાં આવે છે. ચલો તો મિત્રો પહેલો સંજોગ પૂરો થઈ ગયો કે જેમાં ભારતની સંસદ રાજ્ય આદિના વિષય ઉપર કાયદા બનાવી શકે છે. બીજો સંજોગ છે અનુચ્છેદ નંબર 250. ચલો પહેલા મૌખિક વાત કરીએ. બંધારણનો આર્ટિકલ નંબર 250. 250 નંબરનો આર્ટિકલ એવું કહે છે કે જ્યારે સમગ્ર ભારત કે ભારતના કોઈ ભાગમાં અનુચ્છેદ નંબર 352 થી રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત થઈ ગયેલી હોય, મિત્રો શબ્દો બરાબર સાંભળો કે અનુચ્છેદ નંબર 250 એમ કહે છે કે જ્યારે સમગ્ર ભારત કે ભારતના કોઈ ભાગમાં અનુચ્છેદ નંબર 352 થી રાષ્ટ્રીય કટોકટી લાગુ થયેલી હોય ત્યારે આવા સમયે રાજ્ય આદિના વિષયો ઉપર કાયદો ઘડવાની સત્તા ભારતની સંસદને રહેશે. તો બીજો સંજોગ ક્લિયર મિત્રો. આર્ટિકલ 250 મુજબ જ્યારે ભારતમાં કે ભારતના કોઈ ભાગમાં રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત થઈ ગયેલી હોય ત્યારે રાજ્ય આદિના વિષય ઉપર કાયદો ઘડવાની સત્તા ભારતની સંસદને રહેશે. આ એક વાત. અને બીજી વાત કે જ્યારે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત અમલમાં હોય અને આ સમયે ભારતની સંસદે રાજ્ય આદિના કોઈ વિષય ઉપર કાયદો બનાવ્યો હોય તો આવો કાયદો રાષ્ટ્રીય કટોકટીનો અંત આવ્યા બાદ વધુમાં વધુ 6 મહિના સુધી અમલમાં રહે છે. રાષ્ટ્રીય કટોકટીનો અંત જે તારીખે આવશે એ તારીખથી એક્ઝેક્ટ 6 મહિના પૂરા થશે, એટલે આવા કાયદાનો આપમેળે અંત આવી જાય છે. આ એક વાત. બીજી વાત કે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાજ્ય આદિના વિષય ઉપર જ્યારે ભારતની સંસદ કાયદો બનાવતી હોય તો સંસદ બનાવી શકે છે, તો રાજ્યનું વિધાનમંડળ પણ આ પરિસ્થિતિમાં કાયદો બનાવી શકે છે. ખાસ નોંધો મિત્રો, રાષ્ટ્રીય કટોકટી લાગુ થાય ત્યારે રાજ્ય આદિના વિષય ઉપર કાયદો બનાવવાની રાજ્ય સરકારની સત્તા છીનવાઈ જતી નથી. સંસદ જેમ રાજ્ય આદિના વિષય ઉપર કાયદો બનાવી શકે છે એવી જ રીતે આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર પણ રાજ્ય આદિના વિષય ઉપર કાયદો બનાવી શકે છે, પરંતુ શરત એ છે કે જો આવો કાયદો સંસદ પણ બનાવે અને એ જ વિષય ઉપર જો રાજ્યનું વિધાનમંડળ પણ કાયદો બનાવે અને જો બંને સરકારે ઘડેલા કાયદાની જોગવાઈઓ વચ્ચે વિરોધાભાસ ઉત્પન્ન થશે તો અંતે કેન્દ્ર સરકારે ઘડેલો કાયદો સર્વોપરી રહેશે. કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાની જોગવાઈઓ મિત્રો અમલમાં આવશે. ઓકે, સારું. ચાલો તો જે વાત આપણે મૌખિક રીતે કરી છે એ જ વાત હું હવે તમને ફટાફટ સ્લાઇડ સ્વરૂપે પણ કહી દઉં. ઓકે, તો સંજોગ નંબર 2 છે અનુચ્છેદ નંબર 250. રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત અમલમાં હોય ત્યારે રાજ્ય યાદીમાંના કોઈ બાબત અંગે કાયદા કરવાની સંસદની સત્તા. ચલો પહેલો મુદ્દો, જ્યારે અનુચ્છેદ 352 થી રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત અમલમાં હોય ત્યારે રાજ્ય યાદીમાં ગણાવેલી કોઈ બાબત અંગે ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્ર અથવા તેના કોઈ પણ ભાગ માટે કાયદો કરવાની સંસદની સત્તા રહેશે. મિત્રો ખાસ નોંધો, સમગ્ર ભારત કે ભારતના કોઈ ભાગમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકાય છે. ઓકે, 42મો બંધારણીય સુધારો 1976 થી એવું નક્કી થયેલું છે કે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત સમગ્ર ભારત કે ભારતના કોઈ ભાગમાં પણ કરી શકાય છે અને તેથી આ આર્ટિકલ મુજબ ભારતની સંસદ સમગ્ર ભારત માટે કે ભારતના કોઈ ભાગ માટે રાજ્ય આદિના વિષય ઉપર કાયદો ઘડી શકે છે. એ જીએસટી હોય તો જીએસટી સહિત કાયદો બનાવી શકે છે. નેક્સ્ટ, રાષ્ટ્રીય કટોકટીનો અંત આવ્યા પછી સંસદે ઘડેલો આવો કાયદો વધુમાં વધુ 6 મહિના સુધી અમલમાં રહેશે. મિત્રો ખાસ નોંધો, પરીક્ષાલક્ષી માહિતી છે, આઈએમપી માહિતી છે. રાષ્ટ્રીય કટોકટીનો અંત આવ્યા બાદ
સંસદે ઘડેલો આવો કાયદો વધુમાં વધુ 6 મહિના સુધી અમલમાં રહે છે, ત્યારબાદ નહીં. ત્યારબાદ નહીંનો અર્થ એવો થાય છે કે આવો કાયદો રાષ્ટ્રીય કટોકટીના અંત બાદ 6 મહિના પૂરા થાય એટલે આવા કાયદાનો આપમેળે અંત આવી જાય છે. નેક્સ્ટ નોંધ, જે આપણે વાત ઓલરેડી મૌખિક રીતે થઈ જ ગઈ છે. નોંધમાં એવું કીધું છે કે આવી પરિસ્થિતિમાં રાજ્યનું વિધાનમંડળ પણ આવા વિષય ઉપર કાયદા ઘડી શકે છે, પરંતુ તે જ વિષય પર સંસદ અને રાજ્ય વિધાનમંડળના કાયદાઓ વચ્ચે વિરોધાભાસ ઉત્પન્ન થાય તો સંસદે ઘડેલો કાયદો સર્વોપરી રહે છે અને એની જોગવાઈઓ અમલમાં આવે છે. તો આમ મિત્રો બીજો સંજોગ પૂરો કર્યો કે જેમાં ભારતની સંસદ રાજ્યાદિના વિષય ઉપર કાયદા બનાવી શકે છે. ત્યારબાદ હવે સંજોગ નંબર 3 છે. આ ત્રીજો સંજોગ છે આર્ટિકલ નંબર 252. તો આર્ટિકલ નંબર 252, પહેલો સંજોગ હતો 249 નંબરનો આર્ટિકલ, બીજો સંજોગ છે 250 નંબરનો આર્ટિકલ, ત્રીજો સંજોગ છે 252 નંબરનો આર્ટિકલ. હવે બંધારણના આર્ટિકલ નંબર 252માં એવી જોગવાઈ છે, મિત્રો પ્લીઝ આપણે શરૂઆતમાં મૌખિક વાત કરી દઈએ, ત્યારબાદ લેખિત સમજાવીએ. તો 252 નંબરના આર્ટિકલમાં એવી જોગવાઈ છે કે જો ભારતના બે કરતાં વધારે રાજ્યો પોતાના રાજ્યના વિધાનમંડળમાંથી ઠરાવ પસાર કરીને જો કેન્દ્ર સરકારને મંજૂરી આપે કે કેન્દ્ર સરકારને વિનંતી કરે તો આવી પોઝિશનમાં કેન્દ્ર સરકાર રાજ્યાદિના વિષયો ઉપર કાયદો બનાવી શકે છે. મિત્રો મારા શબ્દો ખાસ નોંધો કે જો બે કરતાં વધારે રાજ્યો ભેગા થઈ અને પોતાના રાજ્યના વિધાનમંડળમાંથી ઠરાવ પસાર કરીને કેન્દ્ર સરકારને વિનંતી કરે અથવા કેન્દ્ર સરકારને મંજૂરી આપે તો કેન્દ્ર સરકાર આવી પરિસ્થિતિમાં રાજ્યાદિના વિષયો ઉપર પણ કાયદા બનાવી શકે છે. પણ શરત એ કે જ્યારે બે કરતાં વધારે રાજ્યોની વિનંતીથી કેન્દ્ર સરકાર કાયદો બનાવે છે ત્યારે આવો કાયદો માત્ર એવા જ રાજ્યોને લાગુ થાય છે કે જે રાજ્યોએ રાજ્યાદિના વિષય ઉપર કાયદો બનાવવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરી હોય. બધા રાજ્યોને આવો કાયદો લાગુ થતો નથી, માત્ર એવા જ રાજ્યોને લાગુ થશે જે રાજ્યોએ રાજ્યના વિધાનમંડળમાંથી પ્રસ્તાવ પસાર કરીને કેન્દ્ર સરકારને વિનંતી કરી હોય કે કેન્દ્ર સરકારને મંજૂરી આપી હોય. અને બીજું એ કે હા, જે રાજ્યોએ વિનંતી કરી છે એ સિવાયના કોઈ રાજ્યો પણ આ કાયદાને અપનાવવા માંગતા હોય તો અપનાવી શકે છે, પણ એના માટે જે તે રાજ્યના વિધાનમંડળમાં જે તે રાજ્યએ ઠરાવ પસાર કરવો પડશે. તો એનો મતલબ એવો થયો કે આવો કાયદો ઘડાઈ ગયા બાદ પાછળથી પણ ભારતનું કોઈ પણ રાજ્યના વિધાનમંડળમાંથી ઠરાવ પસાર કરીને આવા કાયદાનો અમલ પોતાના રાજ્ય માટે કરી શકે છે. બીજી વાત એ કે જ્યારે આવા બે કરતાં વધારે રાજ્યો ભેગા થઈ અને સંસદને વિનંતી કરે અને સંસદ આવો કાયદો બનાવે, ત્યારબાદ આવા કાયદાનો અમલ અટકાવવાની સત્તા રાજ્યની રાજ્ય સરકારને રહેતી નથી. ખાસ નોંધો, હું જે શબ્દો બોલું, સંસદે ઘડેલા આવા કાયદાનો અમલ અટકાવવાની સત્તા હવે રાજ્ય સરકારને નથી. બીજું, સંસદે ઘડેલા આવા કાયદાને રદ કરવાની સત્તા પણ હવે રાજ્ય સરકારને નથી. અને બીજું કે સંસદે ઘડેલા આ કાયદામાં સુધારો વધારો કરવાની સત્તા પણ હવે રાજ્યની રાજ્ય સરકારને નથી. કારણ કે જ્યારે 252 નંબરના આર્ટિકલથી કોઈ રાજ્યનું વિધાનમંડળ આવો ઠરાવ પસાર કરે છે ત્યારે ઠરાવ પસાર કરવાનો અર્થ જ એવો થાય છે કે આ રાજ્યએ રાજ્યાદિના વિષયો ઉપર કાયદો ઘડવાની સત્તા, મતલબ જે પોતાની સત્તા હતી એ ભારતની સંસદને સોંપી દીધી છે. મિત્રો શબ્દો નોંધો કે જે રાજ્યનું વિધાનમંડળ આ પ્રકારનો ઠરાવ પસાર કરે છે એનો અર્થ એવો થાય છે કે જે તે રાજ્યની રાજ્ય સરકાર કાયદો ઘડવાની પોતાની સત્તા ભારતની સંસદને સોંપી દે છે. તેથી કાયદો પણ ભારતની સંસદ જ બનાવશે, સુધારો કરવો હોય તો એ ભારતની સંસદ જ કરશે, અમલ અટકાવવો હોય તો એ ભારતની સંસદ જ કરશે, અને આવા કાયદાને રદ કરવો હોય તો પણ માત્ર ભારતની સંસદ જ કરી શકે છે. રાજ્યના વિધાનમંડળને કોઈ સત્તા નથી. મિત્રો હવે રાજ્યનું વિધાનમંડળ રાજ્યાદિના વિષય ઉપર કાયદા ઘડી શકતું નથી. મિત્રો ખાસ નોંધો, આગળના બંને સંજોગોમાં રાજ્યના વિધાનમંડળની સત્તા અવિરત રહેતી હતી
વિધાનમંડળ પોતાની સત્તા ગુમાવતું નહોતું, પણ અહીંયા વિધાનમંડળ સામેથી જ ઠરાવ પસાર કરી અને પોતાની સત્તા ભારતની સંસદને સોંપી દે છે અને સંસદ રાજ્યાદિના આવા વિષય ઉપર કાયદા બનાવે છે. ચલો મિત્રો, તો હવે વાત કરીએ આ જ વસ્તુને સ્લાઇડ સ્વરૂપે. તો ત્રીજો સંજોગ છે જેમાં આર્ટિકલ નંબર 252 નો ઉલ્લેખ છે. તો 2 અથવા 2 થી વધારે રાજ્યોની સંમતિથી, મિત્રો નોંધો, 2 અથવા 2 થી વધારે રાજ્યોની સંમતિથી કાયદો કરવાની સંસદની સત્તા અને એવો કાયદો બીજા કોઈ રાજ્યએ અપનાવવા બાબત. તો આપણે વાત થઈ ગઈ કે 2 અથવા 2 થી વધારે રાજ્યો જો વિનંતી કરશે વિધાનમંડળમાંથી ઠરાવ પસાર કરીને, તો રાજ્યયાદીના વિષય ઉપર કેન્દ્ર સરકાર એટલે કે ભારતની સંસદ કાયદા બનાવી શકે છે. બીજું, અન્ય રાજ્ય આવા કાયદા અપનાવી શકે છે? તો જવાબ છે હા. આ કાયદો ઘડાઈ ગયા બાદ હવે કોઈ રાજ્યનું વિધાનમંડળ રાજ્યના વિધાનમંડળમાંથી ઠરાવ પસાર કરી અને આવા કાયદાનો અમલ કરાવી શકે છે કે અપનાવી શકે છે. ચલો વિસ્તારથી વાત કરીએ. જ્યારે 2 અથવા 2 થી વધારે રાજ્યો વિધાનમંડળમાંથી પ્રસ્તાવ પસાર કરે કે રાજ્યયાદીના વિષય બાબતે સંસદ દ્વારા કાયદો ઘડવામાં આવે, તો હવે સંસદને રાજ્યયાદીના વિષયો બાબતે કાયદો ઘડવાની સત્તા પ્રાપ્ત થઈ જાય છે. બીજું, આ રીતે સંસદ દ્વારા બનાવવામાં આવેલો કાયદો ઠરાવ પસાર કરનાર રાજ્યોને જ લાગુ પડશે. ચલો, તો આ વાત પણ થઈ ગઈ કે જે રાજ્યોએ આવો ઠરાવ પસાર કર્યો છે એ રાજ્યોને જ લાગુ પડશે. જો કે પછી પાછળથી કોઈ રાજ્ય વિધાનમંડળમાં પ્રસ્તાવ પસાર કરીને આવા કાયદાને અપનાવી શકે છે. નેક્સ્ટ, નોંધ આપી છે મિત્રો. આપણે અગાઉના 2 સંજોગ ભણ્યા, એમાં નોંધ ભણ્યા હતા, અહીંયા પણ નોંધ ભણીએ. નોંધમાં એવું કીધું છે કે આવા કાયદાનો અમલ અટકાવવાની અથવા તેમાં સુધારો કરવાની સત્તા માત્ર ભારતની સંસદને જ રહેશે. નેક્સ્ટ, રાજ્યના વિધાનમંડળને નહીં. તો આ વાત પણ આપણે થઈ ગઈ મિત્રો. બીજું કે રાજ્યના વિધાનમંડળ દ્વારા આવો પ્રસ્તાવ પસાર કરવાનો અર્થ એ થાય છે કે તેમણે રાજ્યયાદીની બાબતોમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદને સોંપી દીધી છે અને તેથી હવે રાજ્ય સરકાર આ વિષય ઉપર કાયદો પણ નથી બનાવી શકતી. બીજું, રાજ્ય સરકાર નથી એને રદ કરી શકતી, નથી સુધારો કરી શકતી કે નથી એનો અમલ અટકાવી શકતી. આમ હવે આવી બાબતોમાં કાયદો ઘડવાની રાજ્યના વિધાનમંડળની સત્તા સમાપ્ત થઈ જાય છે. ઓકે મિત્રો, તો ત્રીજો સંજોગ પૂરો. હવે છે ચોથો સંજોગ અને એમાં આપ્યો છે આર્ટિકલ નંબર 253. મિત્રો, બંધારણના આર્ટિકલ નંબર 253માં એવી જોગવાઈ છે કે ભારત સરકાર જ્યારે વિશ્વની અંદર કોઈ અન્ય દેશ સાથે કે અન્ય કોઈ દેશો સાથે કોઈ પણ પ્રકારની સંધિ કરે, સમજૂતી કરે, કરાર કરે કે કબૂલાતનામું કરે અથવા આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ સભા ભરાય, કોઈ સંમેલન ભરાય કે કોઈ મંડળની બેઠક મળે અને એમાં કોઈ નિર્ણય લેવાય, તો મિત્રો ધ્યાનથી જોજો, હું 2 મુદ્દા બોલ્યો કે આંતરરાષ્ટ્રીય સંધિ, સમજૂતી, કરાર કે કબૂલાતનામું થયું હોય અને એનો અમલ કરવા માટે રાજ્યયાદીના વિષય ઉપર કાયદો ઘડવો જરૂરી હોય, તો ત્યારે ભારતની કેન્દ્ર સરકાર એટલે કે ભારતની સંસદ રાજ્ય સરકારની મંજૂરી લીધા વગર કે રાજ્યની સંમતિ લીધા વગર પણ રાજ્યયાદીના વિષય ઉપર કાયદો બનાવી શકે છે. બીજું, તો આ તો વાત થઈ આંતરરાષ્ટ્રીય સંધિ, સમજૂતી, કરાર કે કબૂલાતનામું. હવે બીજી વાત કરીએ કે માની લો કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ સભા ભરાય અથવા આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ સંમેલન ભરાયું અથવા આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ સમિટ મળ્યું અથવા આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ બોર્ડની બેઠક મળી કે મંડળની બેઠક મળી અને એમાં માની લો કે કોઈ નિર્ણય લેવાયો અને એ નિર્ણયનો ભારતમાં અમલ કરવા માટે રાજ્યયાદીના વિષય ઉપર કાયદો ઘડવો જરૂરી હોય, તો ત્યારે રાજ્ય સરકારની મંજૂરી લીધા વગર કે રાજ્ય સરકારની સંમતિ લીધા વગર ભારતની કેન્દ્ર સરકાર એટલે કે ભારતની સંસદ રાજ્યયાદીના વિષય ઉપર કાયદો ઘડી શકે છે. તો આ થયો ચોથો સંજોગ, આર્ટિકલ નંબર 253. ચલો, આ જે આર્ટિકલ હું મૌખિક રીતે વાત કરી એને સ્લાઇડ સ્વરૂપે જોઈએ. તો વાત છે ચોથો સંજોગ છે અનુચ્છેદ નંબર 253, આંતરરાષ્ટ્રીય કબૂલાતનામાને અમલમાં લાવવા માટે કાયદો કરવા બાબત. પહેલો મુદ્દો, બીજા કોઈ દેશ કે દેશો સાથેની કોઈ સંધિ, સમજૂતી, કરાર કે કબૂલાતનામાના પાલન માટે, આ પહેલો મુદ્દો. અથવા કોઈ આંતરરાષ્ટ્રીય સંમેલન ભરાયું હોય
કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ કોઈ નિર્ણય લીધો હોય કે અન્ય મંડળમાં કરેલા કોઈ નિર્ણયના પાલન માટે ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્ર કે તેના કોઈ ભાગ માટે સંસદને કોઈ પણ કાયદો કરવાની સત્તા છે. કોઈ પણ કાયદો કરવાની સત્તા છે મતલબ કે રાજ્યની મંજૂરીની જરૂર નથી. આમ આ વ્યવસ્થા કેન્દ્ર સરકારને પોતાની આંતરરાષ્ટ્રીય જવાબદારી અને પ્રતિબદ્ધતા પૂરી કરવા માટે યોગ્ય બનાવે છે. તો આ ચોથો સંજોગ થયો મિત્રો. ત્યારબાદ વાત કરીએ પાંચમો સંજોગ. પાંચમો સંજોગ છે અનુચ્છેદ નંબર 357. મિત્રો અનુચ્છેદ નંબર 357માં પાંચમો સંજોગ આપ્યો છે કે જ્યારે ભારતની કેન્દ્ર સરકાર એટલે કે ભારતની સંસદ રાજ્યાદિના વિષય ઉપર કાયદો બનાવી શકે છે. 357માં એવું કીધું છે કે જ્યારે ભારતના કોઈ રાજ્યમાં, મિત્રો ખાસ નોંધો હું તમને આર્ટિકલ 357 કરાવું છું, અને 357માં એવું કીધું કે જ્યારે ભારતના કોઈ રાજ્યમાં આર્ટિકલ નંબર 356 થી રાજ્ય કટોકટીની જાહેરાત અમલમાં હોય, તો જ્યારે ભારતના કોઈ રાજ્યમાં 356 થી રાજ્ય કટોકટીની જાહેરાત અમલમાં હોય, રાજ્ય કટોકટી બોલો તોય ઠીક છે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન બોલો તોય ઠીક છે, અથવા બંધારણીય કટોકટી કહો તો પણ ઠીક છે. તો જ્યારે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય ત્યારે રાજ્યાદિના વિષય ઉપર કાયદો ઘડવાની સત્તા ભારતની સંસદને હસ્તક થઈ જાય છે. આવું ક્યાં લખ્યું છે? તો આવું લખ્યું છે આર્ટિકલ નંબર 357માં. શું લખ્યું છે 357માં? જ્યારે ભારતના કોઈ રાજ્યમાં અનુચ્છેદ નંબર 356 થી રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય, તો રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય ત્યારે જે તે રાજ્યના રાજ્યાદિના વિષયો ઉપર કાયદો ઘડવાની સત્તા હવે ભારતની સંસદને પ્રાપ્ત થઈ જાય છે. તો આમ જ્યારે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય ત્યારે તે રાજ્ય માટે રાજ્યાદિના વિષયો બાબતે કાયદા ભારતની સંસદ બનાવે છે. બીજું કે જો રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય અને આ સમયે ભારતની સંસદે રાજ્યાદિના કોઈ વિષય ઉપર કાયદો ઘડ્યો હોય તો આવો કાયદો રાષ્ટ્રપતિ શાસનના અંત આવ્યા બાદ પણ શરૂ રહેશે. ખાસ નોંધો, આગળ રાષ્ટ્રીય કટોકટી વખતે એવી વાત થઈ હતી કે રાષ્ટ્રીય કટોકટીનો અંત આવે એટલે સંસદે ઘડેલો કાયદો 6 મહિનામાં રદ થઈ જાય. પણ અહીંયા 357 નંબરના આર્ટિકલમાં એવું કીધું છે કે રાષ્ટ્રપતિ શાસન જે રાજ્યમાં હોય એ રાજ્ય માટે રાજ્યાદિના વિષય ઉપર ભારતની સંસદ કાયદો બનાવે તો આવો કાયદો રાષ્ટ્રપતિ શાસનનો અંત આવ્યા બાદ આ કાયદાનો અંત આવતો નથી. મતલબ કે રાષ્ટ્રપતિ શાસનની મુદત અને આ કાયદાની મુદતને કાંઈ લેવા દેવા નથી. રાષ્ટ્રપતિ શાસનનો અંત આવશે તો પણ આ રાજ્યની અંદર આ કાયદો અમલમાં જ રહેશે. પણ હા, એવી જોગવાઈ છે કે જો રાજ્યની રાજ્ય સરકાર આવા કાયદામાં સુધારા વધારા કરવા માંગતી હોય તો સુધારા વધારા કરી શકે છે. ખાસ નોંધો, જો રાજ્યની રાજ્ય સરકાર આવા કોઈ કાયદામાં સુધારા વધારા કરવા માંગતી હોય તો સુધારા વધારા કરી શકે છે, અથવા આ જ કાયદો રાજ્યના વિધાનમંડળમાંથી ફરીથી પસાર કરીને પણ લાગુ કરી શકે છે. તો આ થયો પાંચમો સંજોગ કે જેમાં ભારતની સંસદ રાજ્યાદિના વિષય ઉપર કાયદા બનાવી શકે છે. ચલો એને આપણે સ્લાઇડ વાઇઝ જોઈએ. અનુચ્છેદ 356 થી રાજ્ય કટોકટીની જાહેરાત અમલમાં હોય ત્યારે રાજ્યાદિના વિષયો બાબતે કાયદા કરવાની સંસદની સત્તા. ચલો પહેલો મુદ્દો. આમ જ્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન અમલમાં હોય ત્યારે સંબંધિત રાજ્ય માટે રાજ્યાદિના વિષયો પર કાયદો ઘડવાની સત્તા સંસદને પ્રાપ્ત થઈ જાય છે. ચલો પહેલો મુદ્દો. બીજો મુદ્દો, રાષ્ટ્રપતિ શાસનના અંત પછી પણ આવા કાયદા અમલમાં રહે છે. મિત્રો ખાસ નોંધો, રાષ્ટ્રપતિ શાસનનો અંત આવી જવાથી આવા કાયદાનો અંત આવતો નથી. રાષ્ટ્રપતિ શાસનના અંત પછી પણ આવા કાયદા અમલમાં રહે છે. નેક્સ્ટ, જો કે રાજ્યનું વિધાનમંડળ આવા કાયદાને રદ કરી શકે છે. પહેલો મુદ્દો, જો કે રાજ્યનું વિધાનમંડળ, જો શીખવાનું એ છે કે જેમ રાષ્ટ્રીય કટોકટીનો અંત આવે તો 6 મહિનામાં સંસદે ઘડેલા કાયદાનો આપમેળે અંત આવે એવું અહીંયા નહીં થાય. પણ અહીંયા તો રાષ્ટ્રપતિ શાસનનો અંત આવી જાય એટલે આવો કાયદાનો આપમેળેનો અંત નથી આવતો. યા તો રાજ્યનું વિધાનમંડળ આવો કાયદો રદ કરે અથવા તેનો અમલ અટકાવી દે અથવા તેમાં સુધારા વધારા કરીને ફરીથી લાગુ કરી શકે છે. મિત્રો શબ્દો નોંધવા જેવા છે.
રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યાદિના વિષય ઉપર ભારતની સંસદે ઘડેલો કાયદો. રાષ્ટ્રપતિ શાસનનું અંત આવવાથી કાયદાનો અંત આવી જતો નથી. હા, આપમેળે અંત નથી આવતો. રાજ્યનું વિધાનમંડળ ધારે તો આવા કાયદાનો અંત લાવી શકે, રાજ્યનું વિધાનમંડળ ધારે તો આવા કાયદાનો અમલ અટકાવી શકે, રાજ્યનું વિધાનમંડળ ધારે તો એમાં સુધારા વધારા કરીને આવા કાયદાને ફરીથી પણ લાગુ કરી શકે છે. તો મિત્રો, આ થયા 5 સંજોગો. આ 5 સંજોગો જે મેં તમારી સામે મૂક્યા છે એ 5 સંજોગો એવા છે કે એમાં ભારતની કેન્દ્ર સરકાર એટલે કે ભારતની સંસદ રાજ્યાદિના વિષય ઉપર કાયદા બનાવી શકે છે. તો મિત્રો, જ્યારે આ વિડીયો શરૂ કર્યો ત્યારે આ વિડીયોમાં આપણો પહેલો જ પ્રશ્ન હતો કે શું ભારતની સંસદ રાજ્યાદિના વિષય ઉપર કાયદા બનાવી શકે, અને બીજું, બનાવી શકે તો કયા કયા સંજોગોમાં બનાવી શકે? તો આ પ્રશ્નનો જવાબ છે હા, ભારતની સંસદ રાજ્યાદિના વિષયો ઉપર કાયદા બનાવી શકે છે મિત્રો. અને એના માટેના ભારતના બંધારણમાં ટોટલ 5 સંજોગો આપવામાં આવેલા છે. અને એ 5 સંજોગો કયા? તો કે પહેલો, અનુચ્છેદ નંબર 249 થી જ્યારે રાજ્યસભા એને અધિકૃત કરે ત્યારે. બીજો, અનુચ્છેદ નંબર 252 થી 2 કે 2 કરતાં વધારે રાજ્યો જ્યારે વિનંતી કરે ત્યારે. ઓકે, અનુચ્છેદ નંબર 250 થી જ્યારે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત અમલમાં હોય ત્યારે. ત્રીજું, અનુચ્છેદ નંબર 253 થી આંતરરાષ્ટ્રીય સંધિ, સમજૂતી કે કરારનો અમલ કરવા માટે આવો કાયદો ઘડવો જરૂરી હોય ત્યારે. અને 5મો સંજોગ 357 નંબરનો આર્ટિકલ કે જ્યારે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય ત્યારે રાજ્યાદિના વિષય ઉપર કાયદો બનાવી શકે છે ભારતની સંસદ. તો આ 5 સંજોગ થયા: 249, 250, 252, 253 અને 357. તો મિત્રો, આશા રાખું છું કે આજના વિડીયો લેક્ચરની અંદર તમને પૂરેપૂરી માહિતી મળી હશે અને ભારતની સંસદ રાજ્યયાદીમાં વિષયમાં ક્યારે કાયદા બનાવી શકે એની સંપૂર્ણ માહિતી A to Z મળી હશે. કોશિશ કરી છે, પૂરતો પ્રયાસ કર્યો છે. મિત્રો, જો આ યુટ્યુબ ચેનલને હજી તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તમે આ વિડીયોને લાઇક કરો અને આ વિડીયોની લિંકને શેર કરો, જેથી કરીને આ ક્ષેત્રમાં રહેલા વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી આપણે આ માહિતીને પહોંચાડી શકીએ મિત્રો. તો અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.